નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે હિના। સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરની। તો સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનના અનાજથી કાળા કારોબારીનો મામલો સામે આવ્યો છે। સુરેન્દ્રનગર લખતર હાઈવે પર ઝમર ગામના પાટિયા નજીક પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે માલવાહક વાહનને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન વાહનમાંથી સરકારી અનાજના ચોખાના 46 કોથળા સહિત અન્ય અનાજનો જથ્થો મળી આવ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારી એજી ગુજ્જરે સમગ્ર જથ્થો લખતર ગોડાઉનમાં જપ્ત કરાવી અંદાજે 4,62,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ ચાલી રહી છે કે આ અનાજ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં પહોંચાડવાનું હતું। પોલીસ તથા પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જેમાં સંડોવાયેલા અન્ય લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ગઈકાલે તારીખ 11 માર્ચ 2026ના રોજ માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ અમારી જિલ્લા પુરવઠા અધિકારી સુરેન્દ્રનગર અને ટીમ સાથે અમુ જ્યારે વઢવાણ લખતર રોડ પર ફેરણી દરમિયાન હતા તે સમયે સાંજના સમયે યોગીરાજ પેટ્રોલિયમ નજીક આકસ્મિક તપાસણી કરતા જમર ગામ પાસે અશોક લેલેન્ડ વાહન જેનો નંબર છે GJ03BW7406 આ વાહનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો વહન થતો હોવાનું ધ્યાને આવે। આમ આ વાહનની ત્યાં આગળ રોકી અને તેની તપાસ કરતા વાહનના જે વાહન ચાલક છે રાહુલભાઈ મનુભાઈ સૌદરિયા તેમના દ્વારા સદરનો જથ્થો જે છે એ શેખપર ખાતેથી લઈ અને વિરમગામ ખાતે એપીએમસી ખાતે લઈ જવાતો હોવાનું ધ્યાને આવેલ। તેમની વધુ પૂછપરછ કરતા તેમની પાસે કોઈપણ જાતની પરવાનગી કે બિલ ધ્યાને આવેલ નહીં તથા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષકારક જવાબ જે છે એ અમોને આપેલ નથી। આથી અનઅધિકૃત રીતે હેરફેર થતો હોવાનું માની અને તમામ 46 કટ્ટા ચોખા કે જેના કુલ વજન છે 2311.550 કિલોગ્રામ જેની કિંમત થાય છે 62,411.85 તથા આમાં વપરાતું જે વાહન છે વપરાયેલ વાહન જેની કિંમત છે ₹4 લાખ એમ મળી કુલ 4,62,411.85 નો મુદ્દામાલ જે છે એ આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ અંતર્ગત સીઝ કરી અને આગળની ધોરણસરની કાર્યવાહી